ચલો મિત્રો, તો અત્યાર સુધી આપણે જે અભ્યાસ કરતા હતા કે ઇલેક્ટ્રોન છે તરંગ પ્રકૃતિ ધરાવે છે, કણ પ્રકૃતિ ધરાવે છે, દ્રવ્ય છે તરંગ પ્રકૃતિ ધરાવે, કણ પ્રકૃતિ ધરાવે, એટલે કે દ્વૈત સ્વભાવ ધરાવે, દ્રવ્ય ઇલેક્ટ્રોન બધું જ. તો હવે સમજવાની હતી વિકિરણ, પ્રકાશ, પછી ઇલેક્ટ્રોન, દ્રવ્ય જે કહીએ બધા કેવા સ્વભાવ ધરાવે છે? દ્વૈત સ્વભાવ ધરાવે છે. હવે આ એક કેમિસ્ટ્રીની એવી શાખા છે કે જે ફિઝિક્સ સાથે જોઈન્ટ છે. સમજો, આપણા બે વિષયો મુખ્ય વિષયો છે, ત્રણ વિષયો મુખ્ય જ છે, ત્રણ. એમાં જે શાખા ફિઝિક્સ સાથે કનેક્ટેડ હોય એને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવાય. શું કહેવાય? ફિઝિકલ કેમિસ્ટ્રી. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંને ભેગું આવે, કેમિસ્ટ્રી આવશે પણ એમાં ફિઝિક્સનો અભ્યાસ આવે છે. એટલે વિવર્તન ને વ્યતિકરણ કે જે તરંગ નક્કી કરે છે, તો એ નક્કી કરવાની સિસ્ટમ હેમાં આવે? તમારે ફિઝિક્સમાં આવશે. પણ એ ફિઝિક્સ છે કેમિસ્ટ્રી સાથે થોડું કનેક્ટેડ હોય જે સેશનની અંદર, તો એ જે પાર્ટની અંદર સેશનમાં કનેક્ટેડ હોય એને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવાય. શું કહેવાય? ફિઝિકલ કેમિસ્ટ્રી. હવે સમજો, પાછા ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર તમને વાત કરું તો ફિઝિક્સ નામનો જે સબ્જેક્ટ તમારે આવે છે ભણવાનો, એના ફિઝિક્સમાં અલગ અલગ ભાગ પડે છે. જેમ કે આપણે કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ, એનાલિટિકલ એવું બધા આવે છે ને ફિઝિકલ કેમિસ્ટ્રી. એમાં બધા ફિઝિક્સને વાત તમને કરું તો ફિઝિક્સની અંદર બે વસ્તુનો ખાસ અભ્યાસ આપણે જોઈએ, કારણ કે એમાં તો ઊંડો અભ્યાસ આવશે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર. તમે જ્યારે ભણશો ત્યારે તમે જોશો. પહેલી વસ્તુ કે ફિઝિક્સની શરૂઆતની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકો મહત્વનો ભાગ ભજવી ગયા. ફિઝિક્સ કેમિસ્ટ્રીના જે નવા નવા સંશોધનો થતા હતા એ સમય દરમિયાન સૌપ્રથમ વાત કરી આપણે ન્યૂટનની. તો ન્યૂટને ગતિના નિયમો આપ્યા, પછી એને નક્કી કર્યું ભાઈ ગુરુત્વાકર્ષણ બળ દર્શાવ્યું કે ભાઈ ઓલું સફરજન માથે પડ્યું હતું તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ હોય નીચે તરફ ખેંચવા વાળું. આ બધી વસ્તુ કોણે બતાવી? ન્યૂટને બતાવી. પણ ન્યૂટને જે વસ્તુ બતાવી એની તમે અંદર અવલોકન કરો તમે કે સ્થૂળ પદાર્થો, સ્થૂળ પદાર્થો માટે બતાવી. સ્થૂળ પદાર્થો એટલે કેવા પદાર્થો કે જે પદાર્થ મોટો હોય એને કેવા કહેવાય? સ્થૂળ પદાર્થ. સ્થૂળ એટલે મોટું, સ્થૂળ એટલે હું મોટું. સ્થૂળ પદાર્થો માટેની જ વાત કરી છે. એ જે ફિઝિક્સ હોય છે ને, ફિઝિક્સ ને કહેવાય કેમિસ્ટ્રી સાથે કનેક્ટેડ જ છે. એને કહેવાય ગુજરાતીમાં સ્થિર સંબંધ યંત્રશાસ્ત્ર. હવે વિચાર કરો તમે, કેવો અઘરું શબ્દ લાગે, સ્થિર સંબંધ યંત્રશાસ્ત્ર. સ્થિર સંબંધ યંત્રશાસ્ત્ર એટલે ગુજરાતી થોડુંક અઘરું છે, પણ એનું ઇંગ્લિશમાં જે એનું નામ છે બહુ તમને મજા આવે. ઇંગ્લિશમાં હા હેલું પડશે. સ્થૂળ પદાર્થો વિશેનો જે અભ્યાસ કરવામાં આવે છે એનું નામ છે ક્લાસિકલ ફિઝિક્સ. ક્લાસિકલ ફિઝિક્સ. જો આ શબ્દ કેવો હેલો લાગે છે ને તમને? ક્લાસિકલ ફિઝિક્સ, સ્થિર સંબંધ યંત્રશાસ્ત્ર. તો એ તમને શું પડે? અઘરું પડશે. તો જો કે જે વસ્તુની અંદર સ્થૂળ પદાર્થો એટલે કે મોટા પદાર્થને અનુલક્ષીને અભ્યાસ હતો એને ફિઝિક્સની શાખામાં ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય. શું કહેવાય? ક્લાસિકલ ફિઝિક્સ. જે સ્થૂળ પદાર્થોનો અભ્યાસ કરવો હોય, જેમ કે આપણે અમુક વસ્તુનું કહીએ ન્યૂટનના નિયમ આધારિત વાત કરીએ તો પથ્થરને તમે પાડો છો, પથ્થરને તમે ગતિ કરાવો છો, તો પથ્થરને તમે નીચે ફેંકો તો એની પોતાની ગતિ અથવા દૂર ઘા કરો તમે, તો એના ગતિનો અભ્યાસ તમારે કરવો હોય તો પથ્થર કેવો છે? મોટો છે. એનું તરંગ બહુ નાનું એવું તરંગ હશે. તો આ વસ્તુનો જે અભ્યાસ હોય છે તો એની માટે ન્યૂટનના ગતિના નિયમો લાગુ પાડવા પડે. રેડી? એટલે પદાર્થ કેવો છે? સ્થૂળ પદાર્થ. પછી હા, પૃથ્વી ફરે છે તો પૃથ્વી દળમાં હશે ને. રેડી? હવે એ વસ્તુ મોટી છે. કેવી છે? મોટી વસ્તુ છે. પૃથ્વી બહુ મોટી વસ્તુ છે. હવે એ ફરતી હોય સૂર્યની આજુબાજુ, એનો અભ્યાસ કરવો હોય તો એ સ્થૂળ પદાર્થો છે. તો એનો સમાવેશ ક્યાં થાય? ક્લાસિકલ ફિઝિક્સની અંદર. પરંતુ હવે વાત આવે છે ખૂબ જ નાના પદાર્થો, એટલે કે માની લો સૂક્ષ્મદર્શીય પદાર્થો. કેવા? સૂક્ષ્મદર્શીય. સૂક્ષ્મદર્શીય એટલે ખૂબ જ નાના. જેમ કે ઇલેક્ટ્રોન છે, પછી પરમાણુ છે, અણુ છે. આ બધા કેવા છે? સૂક્ષ્મદર્શીય પદાર્થો છે, ખૂબ જ નાના પદાર્થો છે. તો હવે તમે જે સ્થૂળ પદાર્થો માટે જે વસ્તુ લાગુ પાડો, ધ્યાન આપજો,
જેમ કે ક્લાસિકલ ફિઝિક્સ ની અંદર સૂક્ષ્મ સ્થૂળ પદાર્થો હતા, તો એની અંદર માત્ર સ્થૂળ પદાર્થોને આપણે ક્લાસિકલ ફિઝિક્સ ની અંદર માત્ર કણ પ્રકૃતિનો જ અભ્યાસ આવે છે. કોનો આવે છે? કણ. એટલે કે પથ્થર ફેંકો હોય તો એને કણ સ્વરૂપ ધારવામાં આવે, એને તરંગ સ્વરૂપ ધારવામાં નથી આવતું. પૃથ્વી હોય છે તો એ ફરતી હોય છે તો કણ સ્વરૂપે ફરે છે, તરંગ સ્વરૂપે ફરે નહીં. અને હા, દ બ્રોગલી હું કહી ગયો, દળ ધરાવતી દરેક વસ્તુ ગતિ કરતી હોય તો એ તરંગ હોય જ એને તરંગ. પણ ક્લાસિકલ ફિઝિક્સ એમાં નથી આવતું. ક્લાસિકલ ફિઝિક્સમાં શું માનવામાં આવે છે કે દરેક પદાર્થ કણ પ્રકૃતિ ધરાવે, એટલે કે સ્થૂળ પદાર્થ, મોટા પદાર્થ હોય એ કણ પ્રકૃતિ ધરાવે છે. પણ એના પછી એક નવા વિજ્ઞાનની સ્થાપના થઈ, નવા સેશનની સ્થાપના થઈ કે જેની અંદર સૂક્ષ્મદર્શીય પદાર્થો લેવામાં આવ્યા, એટલે કે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ, ખૂબ જ નાના પદાર્થો. તો એ જે સૂક્ષ્મદર્શીય પદાર્થોનો જે અભ્યાસ કરવામાં આવ્યો તો એનું એક ફિઝિક્સ અલગથી બનાવવામાં આવ્યું, જેને ક્વોન્ટમ ફિઝિક્સ એવું નામ આપવામાં આવ્યું. ક્વોન્ટમ ફિઝિક્સ ગુજરાતીમાં ગુજરાતી જાણ થતું જ નથી, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એવું કરી શકાય. ક્વોન્ટમ ફિઝિક્સ, પેલું ફિઝિક્સ કેવું હતું? ક્લાસિકલ ફિઝિક્સ હતું, જે મોટા પદાર્થો માટે લાગુ પડતું હતું અને પદાર્થને કણ પ્રકૃતિમાં દર્શાવતું હતું. જ્યારે પછી નવા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું ત્યારે એને શું કીધું કે ભાઈ એક કણ પ્રકૃતિ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે, બંને વસ્તુ ધરાવે છે. કોણ? ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ બધું શું ધરાવે છે? કણ પ્રકૃતિ, તરંગ પ્રકૃતિ બંને ધરાવે છે. તો એના આધાર ઉપરથી એક નવા ફિઝિક્સની સ્થાપના થઈ, કે નવા એક ક્વેશ્ચનની સ્થાપના થઈ, જેને ક્વોન્ટમ ફિઝિક્સ નામ આપવામાં આવ્યું, જેમાં સૂક્ષ્મદર્શીય પદાર્થો એટલે ખૂબ જ નાના પદાર્થો, ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુનો બધાનો અભ્યાસ આમાં થાય છે. કઈ પ્રકૃતિ ધરાવશે? કણ ને તરંગ બંને ધરાવશે. અને એ નવા ફિઝિક્સની સ્થાપના કરી, એનું નામ શું આપવામાં આવ્યું? ક્વોન્ટમ ફિઝિક્સ. આ નિયમો ન્યૂટનના ટાઈમના બધાના નિયમો છે. પછી આજે આવું યાફેરફાર મેન લાવનાર દ બ્રોગલી, કારણ કે દ બ્રોગલી એવું કીધું, શું કીધું? દરેક પદાર્થને તરંગ સ્વરૂપે ધારો. ગમે એવો પદાર્થ, વજન વાળો, દળ ધરાવતો પદાર્થ હોય, ગતિ કરે એટલે એને તરંગ હોય. પછી એના ઉપરથી બે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા, જેના આખા વિચારોનું આખું ક્વોન્ટમ ફિઝિક્સની રચનાને મેન પાયો નાખ્યો. એક વૈજ્ઞાનિકનું નામ તમે ભણી ગયા, હાઇઝનબર્ગ, વર્નર હાઇઝનબર્ગ, અનિશ્ચિતતાનો સિદ્ધાંત જેને આપ્યો હતો. બીજો એક વૈજ્ઞાનિક છે, બહુ ખૂબ જ મહાન વૈજ્ઞાનિક કહેવાય ક્વોન્ટમ ફિઝિક્સની અંદર, જેનું નામ છે શ્રોડિંજર. શ્રોડિંજરનું સમીકરણ આવશે, પણ એની માટે તમારું બહુ હાઈ લેવલનું ગણિત હોવું જોઈએ. હવે તમારું જે મેથડ, તમારું માઇન્ડ લેવલ છે ત્યાં સુધી તમે શ્રોડિંજરનું સમીકરણ ના ભણી શકો, કેમ કે બહુ ગણિતનો બહુ ઊંડો અભ્યાસ જોઈએ એમાં. દ બ્રોગલીના નિયમનો જ ઉપયોગ કરીને એને આખું શ્રોડિંજરનું સમીકરણ ટાળ્યું હતું, શ્રોડિંજરે પોતાનું, અને એને શ્રોડિંજર સમીકરણ કહેવાય. હવે જે શ્રોડિંજરે સમીકરણ ટાળ્યું છે એ તમે કોલેજની અંદર જશો, કેમિસ્ટ્રી આગળ ભણશો કોલેજની અંદર, ત્યારે તમારા લોકોને આવશે શ્રોડિંજરનું સમીકરણ, આખી તારવણી આવશે, ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર આવશે તમારે. એટલે શ્રોડિંજરનું સમીકરણ છે બહુ ઊંચા લેવલનું છે અને બહુ લાંબુ બધું છે, તારવણી આખી છે. હાલ પૂરતી એનો અભ્યાસ આપણે નહીં કરી શકીએ, કેમ કે જે તમારા માઇન્ડ લેવલના સેટઅપ મુજબ એ વસ્તુ અત્યારે તમારા માઇન્ડમાં ન બેસે, અને અઘરી વસ્તુ છે, આપણી બુકમાં પણ નથી આવતી, તો આપણે એનો અભ્યાસ કરવાની હાલ પૂરતી જરૂર રહેતી નથી. પણ હા, શ્રોડિંજરે એક સમીકરણ આપ્યું હતું જે આપણે ખરેખર ઉપરસાલી અભ્યાસ કરી શકીએ. એને આવું એક સમીકરણ આપ્યું છે, ધ્યાન આપજો. તમે કહો આ બધું શું છે? આ એચ કર્યો, એની ઉપર આમ કરી આમ લીટો કર્યો, રેડી, ત્રિકોણ જેવો લીટો કર્યો, પછી આ ત્રિશુલ જેવું કર્યું, બરાબર, ઈ કર્યું, ફરી પાછું ત્રિશુલ જેવું દોર્યું, તો શું છે એમ તમને સમજાવું. અહીંયા જે એચ ની ઉપર જે આવું લીટો કર્યો ને, એને વચાય કેરેટ. શું વચાય? કેરેટ. એચ કેરેટ એમ વચાય. શું વચાય? એચ કેરેટ. હાઇડ્રોજન નો એચ હોય ને, એચ એની ઉપર આમ કર્યું ને, એને કેરેટ વચાય. શું વચાય? કેરેટ વચાય. અને વચાય કેરેટ. પણ સમજવા બેસીએ તો આ એચ કેરેટ ખરેખર શું છે, તો એને નામ આપવામાં આવ્યું છે હેમોલ્ટનીય કારક. હેમોલ્ટનીય કારક, હેમોલ્ટનીય કારક. અને નામ શું આપવામાં આવ્યું છે? હેમોલ્ટનીય કારક.
કારક એટલે એક પ્રકારનું સંજ્ઞા છે, એને કારક કહીશું આપણે. જે વસ્તુ તમારા માઇન્ડની બહુ હાઈ લેવલની વસ્તુ છે, પરંતુ આ સૂત્ર આપણી બુકમાં આપ્યું છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે આવું કોઈ સૂત્ર શ્રોડિંજરે શરૂઆતના સ્ટેપની અંદર, પહેલા સ્ટેપની અંદર આવું આપેલું છે બધું. પછી એનું બહુ લાંબુ વસ્તુ છે, d સ્ક્વેર પાઈ અપોન dx² ને એવું બધું બહુ લાંબુ બધું આપ્યું છે, વત્તા d² જે y ના છેદમાં d પાઈ² ને બધું ઘણું બધું લાંબુ સૂત્ર છે જે હાલ પૂરતી આપણા માઇન્ડમાં નથી બેહાડવાનું. પણ અત્યારે આપણે આપણી માટે મહત્વનું છે. તો અહીંયા h કેરેટ જે લખેલું દોરેલું છે એ હેમિલ્ટનીય કારક છે. શું છે? હેમિલ્ટનીય કારક. પછી આ જે વસ્તુ છે ત્રિશુલ, તો એ ખરેખર આપણે જોયેલી રિયલ વસ્તુ જ છે, એને વચાય પાઈ. તો તમે એમ કહો સર પાઈ તો આપણે આવું લખીએ પાઈ, તો આ પણ પાઈ. હા, આ સ્મોલ પાઈ છે, આ કેપિટલ પાઈ છે. કેવો પાઈ છે? આ કેપિટલ પાઈ. કેપિટલ પાઈ ને આમ લખાય. હવે ABCD માં આપણે a લખીએ તો a આમ લખીએ, સ્મોલ માં a આમ લખીએ. એમ અહીંયા પાઈ આ સ્મોલ છે, આ કેપિટલ પાઈ છે. કેવો પાઈ છે? કેપિટલ પાઈ. કેપિટલ પાઈ આ રીતના લખાય. બરાબર. E એટલે એનર્જી અને પાઈ. ક્લિયર? બસ આટલું સૂત્ર છે. આ સૂત્ર શું કહેવા માંગે છે એનો અભ્યાસ આકૃતિ નહીં કરી શકાય, પણ હા આવું સૂત્ર આપ્યું છે. એમાં h કેરેટ એટલે હેમિલ્ટનીય કારક છે, આ પાઈ છે, E એનર્જી છે અને આ પાઈ છે. ક્લિયર એટલી વસ્તુ? ચલો. અને આનો મેઈન અભ્યાસ શ્રોડિંજરે ક્વોન્ટમ ફિઝિક્સ ની અંદર એટલે કે 1933 ની અંદર હા એને ફિઝિક્સ વિષયનો ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કારણ કે એને જે આ સંશોધન કર્યું હતું એના કારણે આખું પરમાણુની રચના હોય છે ને એ આખી ફેરવી નાખી એને. અને ખરેખર પરમાણુની રચના કેવી હોય છે એનો નવો ખ્યાલ હતો. કોને? શ્રોડિંજરે. એટલે શ્રોડિંજરને 1933 ની અંદર નોબેલ પારિતોષિક એટલે કે ટૂંકમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો, જે મોટામાં મોટો પુરસ્કાર છે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયો ની અંદર જે કોઈ મેન સંશોધનો થતા હોય છે ને એમાં જે મહાન વૈજ્ઞાનિક હોય ને એને નોબેલ આપવામાં આવે. નોબેલ પુરસ્કાર કહેવાય, જે આખા વિશ્વનો સૌથી મોટામાં મોટો પુરસ્કાર છે. નોબેલ પુરસ્કાર સંશોધન બાબતે, અથવા અર્થશાસ્ત્ર હોય, શાંતિ પુરસ્કાર હોય, આવા બધા પુરસ્કારો આપવામાં આવે, પણ બધાને અનુલક્ષીને નોબેલ પુરસ્કાર કહેવાય. શું કહેવાય? નોબેલ પુરસ્કાર. તો હેમિલ્ટનીય કારક કહેવાય અને પાઈ કહેવાય. બરાબર. E પાઈ કહેવાય. ક્લિયર એટલી વસ્તુ? ચલો આગળ વધીએ. ચલો મિત્રો, હવે શ્રોડિંજરે આપણે એક વસ્તુનો અભ્યાસ કર્યો કે જેને આખા પરમાણુની જે રચના હોય છે એના દરેક ખ્યાલ વિશેની માહિતી પૂરી પાડીને એને સમીકરણો આપ્યા. એની અંદર જે એને પાઈ આપ્યું છે, જેને નામ આપીશું આપણે તરંગ વિધેય. શું નામ આપીશું? તરંગ વિધેય. આ તરંગ વિધેય છે એ બહુ જ કામની વસ્તુ એમને આપી છે. કઈ રીતે કામની વસ્તુ આપશે? તમારા મનમાં એ પ્રશ્ન થશે કે સર તરંગ વિધેય કઈ રીતે કામનું હતું? એને જે પાઈની રચના કરી તરંગ વિધેયની, તો એ તરંગ વિધેય આપણા માટે શું કામનું હતું? તો સમજો, તો ઇલેક્ટ્રોન ગોઠવાના છે, તો બધા જ ઇલેક્ટ્રોનની ઊર્જા સમાન હશે? નહીં હોય. કોઈ ઇલેક્ટ્રોનની ઊર્જા વધારે હશે, કોઈ ઇલેક્ટ્રોનની ઊર્જા ઓછી હશે. તો પહેલા તો કોઈ ઇલેક્ટ્રોનનો ઊર્જા સ્તર હોય. ઇલેક્ટ્રોનનો ઊર્જા સ્તર, કોઈ ઇલેક્ટ્રોનનો ઊર્જા સ્તર હોય એના અનુલક્ષીને એને પાઈ વિધેય આપ્યું. શું આપ્યું? પાઈ વિધેય. હવે સમજો, ધ્યાન આપજો હું શું કહેવા માંગુ છું. સમજો, માની લો કેન્દ્ર છે, કેન્દ્રને અનુલક્ષીને કોઈ કક્ષા છે, એમાં ઇલેક્ટ્રોન રહેલો છે. હવે આ ઇલેક્ટ્રોન એટલે કે આ જે કક્ષા છે એના અનુલક્ષીને એને પાઈ વિધેય આપી દીધું. આવી દરેક કક્ષાઓ માટે એને પાઈ વિધેય. જો એની અંદર પાઈ વિધેય છે બધા ઇલેક્ટ્રોન માટે લાગુ પાડી શકાય. હવે સમજવાની વસ્તુ છે કે ખાસ કરીને એને અવલોકન છે ને હાઇડ્રોજન માટે ખાસ કર્યું, કારણ કે એ પરમાણુય કક્ષકો, એની એક જ કક્ષક છે, પરમાણુય કક્ષક છે. હવે સમજવા બેસજો તમે કે જે પરમાણુય કક્ષક છે હાઇડ્રોજનની એક જ કક્ષા, એની માટે એને શ્રોડિંજર સમીકરણ લાગુ પણ પાડ્યું અને સાબિતી પણ મળી ગઈ. શું સાબિતી મળી એ પણ તમને કહી દઈશું તમને 2 મિનિટ. હવે સમજો, તો પાઈ તરંગ વિધેય છે શું કામનું હતું આપણા માટે? તો એ ઇલેક્ટ્રોનનો ઊર્જા સ્તર નક્કી કરીને બતાવતું હતું આપણને પાઈ વિધેય, કે ભાઈ દરેક ઊર્જા સ્તર માટે પાઈ વિધેય અલગ અલગ આવતું હતું. એટલે પાઈ વિધેય નક્કી કરે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં હશે,
ઉપરાંત એને પાઈ વિધેયના આધાર ઉપરથી જે નવા ઇલેક્ટ્રોનના અભ્યાસ માટેથી 3 વસ્તુ એમને આપેલી છે. ટોટલ વસ્તુ આપણે ભણવાની છે 4, પણ 3 વસ્તુ. એક વસ્તુ એને આપેલી છે જેનું નામ છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક. ધ્યાન આપજો, મુખ્ય ક્વોન્ટમ આંક એને કહેવાય n. શું કહેવાય? n. મુખ્ય ક્વોન્ટમ આંક n. રેડી? પછી આવે કોણીય વેગમાન આંક. કોણીય વેગમાન આંક એની સંજ્ઞા l. શું થાય? l. અને ત્રીજી વસ્તુ આવે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક એની સંજ્ઞા m. તો સમજો, શ્રોડિંજરે જે સમીકરણ આપ્યું એમાં પાઈ વિધેય આપ્યું, તો પાઈ વિધેયના આધાર ઉપરથી કોઈ એક ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાનાંક, ચુંબકીય ક્વોન્ટમ આંક બધું જ નક્કી કરી શકાય. એટલે સમજવા બેસો તો કોઈ એક પરમાણુ હોય ને એના ચારે ક્વોન્ટમ આંક સરખા નહીં હોય. એ બધી વસ્તુમાં બેસું તમને પછી કરાવીશ. પણ મહત્વની વસ્તુ એવી હતી કે જે શ્રોડિંજરે જે સમીકરણ આપ્યું છે એ સમીકરણના અભ્યાસ ઉપરથી આપણને દરેક પ્રકારના ઇલેક્ટ્રોન, એક એક ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરી શકાય. તમે વિચાર કરી શકો છો કે એનું જે સમીકરણ છે કેટલું મહત્વનું હશે. તો એક ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરવા બેસો તો એ બીજા ઇલેક્ટ્રોનના અભ્યાસ કરતા અલગ પડતો હશે. એ કોના આધાર ઉપરથી? એના પાઈ વિધેયના આધાર ઉપરથી. પાઈ તરંગ વિધેય કહેવાય છે. રેડી? હવે આ બધો જ અભ્યાસ છે બહુ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. પણ હાલ પૂરતી આપણા માઇન્ડનું સેટઅપ લેવલ એટલું નથી કે એટલું બધું ઊંડાણપૂર્વક ઉતરી શકે. કારણ હું તમને જેટલો ઊંડો ઉતારતો જઈશ એટલું તમારું મગજ થોડું વધારે બેન્ડ મારી જશે કે આવું વાત બધું છે હું. રેડી? એટલે આપણે ઉપરસલી જ અભ્યાસ કરીએ, સમજીએ કે આપણે ખરેખર ખાલી ઉપરસલી કેવા શું માંગે છે. તો કેવા એવું માંગે છે કે પાઈ તરંગ વિધેય જે એને બનાવ્યું છે એ ઇલેક્ટ્રોન ઉર્જા સ્તર નક્કી કરે. રેડી? હું નક્કી કરે ઉર્જા સ્તર, જેના આધાર ઉપરથી આપણને જે મુખ્ય ક્વોન્ટમ આંક n છે, કોણીય વેગમાનાંક l છે અને ચુંબકીય ક્વોન્ટમ આંક m છે, આ ત્રણેયનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. કોના સમીકરણ આધારિત? શ્રોડિંજરના સમીકરણ આધારિત, જે હાઇડ્રોજનને લાગુ પાડીને સાબિત પણ કરવામાં આવ્યું છે. એક પરમાણુય કક્ષક માટેનો અભ્યાસ છે. પરંતુ હા, પછી તમે એમ કહો સાહેબ હાઇડ્રોજન સિવાયના બીજા પરમાણુનો અભ્યાસ કરવો હોય તો હવે એ વસ્તુ સમજવા જેવી છે કે એમાં ઇલેક્ટ્રોન કેવા છે, બહુ વધારે ઇલેક્ટ્રોન છે. તો હવે એનો અભ્યાસ હવે તમે સમજવા બેસો ને તો ગાણિતીય રીતે કરવો બહુ અઘરો છે. હા, તમે કદાચ બહુ હાઈફાઈ ડિજિટલ કોમ્પ્યુટર આવી ગયા છે આપણી પાસે, એના મદદના આધાર ઉપરથી તમે કરવા માંગતા હો તો કરી શકો. કારણ કે આ જે તમે વિચારી રહ્યા છો એના કરતા બહુ હાઈ લેવલનું ફિઝિકલ કેમિસ્ટ્રી છે. બહુ હાઈ લેવલનું ફિઝિકલ કેમિસ્ટ્રી છે. એટલું બધું ઊંડાણપૂર્વકનું વસ્તુ છે કે જે આપણે વિચારી નથી શકતા કે તરંગના આધાર ઉપરથી તરંગ વિધેય આવે, એનો અભ્યાસ આવે. શ્રોડિંજરે ખાલી માત્ર દરિયા કિનારે બેઠો હતો. દરિયા કિનારે બેઠો દરિયો અને રેતીનું અવલોકન કરીને એને આખું શ્રોડિંજર સમીકરણ બનાવી દીધું. વિચાર કરો તમે. અને એ શ્રોડિંજર સમીકરણ એને સાચું પણ પડ્યું છેક સુધી, અને એને આખું નવું વિજ્ઞાનની આખી સ્થાપના કરી દીધી, ક્વોન્ટમ ફિઝિક્સની. તમે વિચાર કરો તમે. એટલે આ બધી વસ્તુઓનો અભ્યાસ કોના આધાર ઉપરથી થાય છે? તરંગ વિધેયના આધાર ઉપરથી. રેડી? હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે મુખ્ય ક્વોન્ટમ આંક કોને કહેવાય, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કોને કહેવાય, ચુંબકીય ક્વોન્ટમ આંક કોને કહેવાય, અને ચોથો એક આવશે સ્પિન ક્વોન્ટમ આંક, એ કોને કહેવાય. આ ચારે અભ્યાસ આપણે કરીશું. ક્લિયર? ચાલો.